નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાવિન પટેલ. ખેડૂત સફર ગુજરાત ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત જોડે આવ્યા છીએ કે જેમને સરકારશ્રીએ બબ્બે તો એવોર્ડ આપેલા. એમના વિશે આપણે એરંડાનું ઉત્પાદન કઈ રીતના વધારે લેવું અને આપણે શું ભૂલો કરીએ તો ઉત્પાદનનો ઘટાડો થાય એ વિશેની માહિતી લેવાની. તો દરેક ખેડૂત મિત્રો આ વિડીયોમાં તમે પૂરેપૂરા બને રહેજો અને આ વિડીયો પૂરી જોજો જેથી તમને ખ્યાલ આવે તો આપણે એરંડામાં કઈ ભૂલો કરીએ અને એનું ઉત્પાદન લેવા માટે શું કરવું પડે. તો સૌ પ્રથમ આપણે ખેડૂતનો પરિચય લઈશું અને એમનું નામ અને એમનું સરકારશ્રી જે એવોર્ડ આપ્યો એ વિશેની માહિતી લઈશું અને આપણે એરંડા વિશેની પૂરી ચર્ચા કરીશું. હા, મારું નામ ગોવિંદભાઈ માધાભાઈ પટેલ, માધુપુરા. હું ભાવિનભાઈ, તમે સરસ પ્રશ્ન કર્યો, કારણ કે હાલ એરંડાની સિઝન ચાલે છે. એટલે એરંડા કેવી રીતના વાવવા અને એરંડાનો ભાવ પણ આજના સંજોગોમાં તો બહુ સારો છે. એમ ખેડૂતને પોસાય એવો ભાવ છે. તો ખેડૂતો થોડીક ધ્યાન રાખે ને તો એરંડો પણ ખેડૂતને ઘણું બધું ફાયદો કરાવી જાય છે. તો ગોવિંદભાઈ, શરૂઆત આપણે એમ કરીશું કે એરંડા વાવવા માટે આપણે જમીન કેવી પસંદગી કરવાની હોય? ભાવિનભાઈ, એરંડા વાવવા માટે તો જુઓ, ઉત્તર ગુજરાતની લગભગ બધી જમીન સારી જ છે. એરંડા માટે જ છે. ઉત્તર ગુજરાતમાં એરંડો સારો થાય છે. એટલે ઉત્તર ગુજરાતમાં એરંડા માટે કોઈને કશું કહેવું ન પડે. પણ એરંડા માટે આપણે એની બીજ કયું પસંદ કરવું, ખેતર કેવી રીતના તૈયાર કરવું, આ બહુ મહત્વની વસ્તુ છે. તો એક એરંડા આપણે જેમાં વાપરવા હોય ને એમાં શક્ય હોય તો એને પ્લાવ મારી દેવું. ઉનાળામાં મારીએ તો ધી બેસ્ટ. એટલે પ્લાવ મારેલું ખેતર હોય તો એરંડો એમાં સારો થાય જ છે. આ અમારો વર્ષોનો અનુભવ છે. એટલે એ ખેતર કરી અને વાવણીનો સમય તો જો એરંડા વાવવા હોય ને તો 15 જુલાઈથી તે છેક 9મા મહિના સુધી આપણે એરંડો વાવી શકીએ છીએ. પણ એ 9મા મહિનાવાળો એરંડો રહ્યો ને એ બહુ લેટ પડતો હોય છે. જો આપણને શક્ય હોય તો 15 જુલાઈથી તે 15 ઓગસ્ટની વચ્ચે એરંડો વવાઈ જાય તો વધારે સારું રહેશે. સરસ. તો ગોવિંદભાઈ, આવું આવે પ્રશ્ન એ કે આપણે કેટલા અંતરે એરંડાનું વાવેતર કરીએ તો સારું રહે? ભાવિનભાઈ, જો આ મારું જ ખેતર છે અને આમાં મેં 16 જુલાઈએ એરંડા રોપી દીધા છે. મને ખબર છે કે મારું ખેતર નીચાણવાળું છે અને પોણે કદાચ જો વરસાદ વધારે આવે તો પછી વરાપનો મને પ્રશ્ન નડતો હતો, એટલે મેં એડવાન્સ એરંડા તૈયાર કરી દીધા છે. હવે આ એરંડા 7 ફૂટે છે. આ 7 ફૂટે એરંડા મેં હાલ રોપી દીધા છે અને લેટર પણ મૂકી દીધી છે. અને આ વચ્ચે જે આ જગ્યા રહે ને એમાં મેં સણ લગાવી દીધું, સણ વાવી દીધું છે. આ ચાર પાઉન્ડે મેં સણ લગાવ્યું છે, એટલે લીલો પડવાશ કરવા માટે. એટલે આ રીતે. અને વચ્ચે જે અંતર ખરું ને, 2 લાઈનો વચ્ચેનું અંતર 7 ફૂટ અને 2 છોડ વચ્ચેનું અંતર મારું 4 ફૂટનું છે. 4 થી 4.5 ફૂટ. એટલે આ રીતનું મારું લાઈનનું અંતર છે. આ લીલો પડવા થશે એટલે 2 ફૂટનો થશે ને સણનો, તો પણ હું એને ભાગી નાખીશ અને એનો લીલો પડવાશ કરીશ. હવે પ્રશ્ન કોઈ હું એમ કહેવા માંગુ છું કે તમે આ ડીપ ઇરિગેશન ટપક પદ્ધતિથી એરંડા વાવ્યા અને છૂટા પાણીથી વાવો તો બંનેમાં ફરક શું પડતો હોય, એનો ફાયદો શું થતો હોય, કઈ પદ્ધતિથી વાવવાથી ફાયદો થાય? હવે ટપક પદ્ધતિ એટલે ટપક પદ્ધતિ એ માઇક્રો ઇરિગેશન કહેવાય એમ એને. એટલે એના વગર તો ખેતી હવે સંભવ જ નથી. આટલી બધી નવી ટેકનોલોજીમાં આપણે જોઈએ તો ખરેખર ખેડૂતો શું કામ કરી શકતા નથી. એટલે ઇરિગેશન એ પહેલી વસ્તુ છે. તમે ધારી ઉત્પાદન લઈ શકો અને જ્યારે જુઓ ત્યારે પાણી આપી શકો છો. આપણે જે ખેડૂતોને કહેતા કે એક વખત ખેતર દાબીને ભરી દીધા પછી 20 દિવસે કે 25 દિવસે આપણે પાણી આપીએ છીએ, એવું ના ચાલે. અમે તો દરરોજ પાણી આપો તો પણ ચાલે. એમ ડ્રીપ ઇરિગેશનનો આટલો ફાયદો છે. અને ગોવિંદભાઈ, હું તમને એમ કહેવા માંગુ છું કે તમને કે પાયાની અંદર કયા કયા તમે ખાતરો આપ્યા અહીં અંદર? એરંડામાં તો પાયાના અંદરમાં તો લગભગ અમે વીઘે 25 કિલો DAP આપતા હોઈએ છીએ, પણ એ પણ હવે ધીરે ધીરે અમે ઓછું કરીએ છીએ. અને એ હવે કપાસ તૈયાર થશે ને એટલે એની બાજુમાં જ અમે ખાતર આપીશું અને એ પણ ઓર્ગેનિક જ ખાતર આપીશું અમે. ગોવિંદભાઈ, મારો પ્રશ્ન પાછો એ અમારા ઘણા ખેડૂતોને એ પ્રશ્ન હોતો કે આપણે જ્યારે એરંડાનું વાવેતર કરી દઈએ ત્યારે ઘણા ખેડૂતો ગહરા નજીક અંતરે વાવતા હોય, તો તમારું શું કહેવું કે અમારા ખેડૂત મિત્રો કે તમે જો વધારે નજીક એરંડા રોપશો તો અને જે 5 બાય તમે 4 ફૂટનું કહ્યું કે 7 બાય 3 ફૂટનું કહ્યું એ રીતે વાવેતર કરશું તો ફાયદો થાય કે કઈ રીતના ફાયદો થતો હોય? એટલે એરંડાનો અમે આ હળવા માટેનો એક સારો ઉપયોગ કર્યો. બાકી આમ તો 6 બાય 5
આ એનું સાચું માપ છે. પછી જેવી આપણી જમીન એના ઉપર આપણે વધઘટ કરી શકીએ માપ તો. પછી આપણે કયા પરેડમાં વાવીએ છીએ, જો અત્યારે વહેલા વાવીએ તો હજુ પણ થોડું પહોળું માપ હોય ને તો પણ ચાલે. પણ જ્યારે આપણે 8મા મહિના પછી એટલે કે લગભગ 15 ઓગસ્ટ પછી આપણે વાવીએ તો માપ પછી ઓછું કરવું પડતું હોય અને છે. ગોવિંદભાઈ, જાતની પસંદગી એરિયા વાઇઝ કરવાની હોય કે કયું બિયારણ તમને અનુકૂળ વધારે આવે એમ વાવવાથી? જાતમાં તો શું અત્યારે ઘણી બધી જાતો હોય છે, પણ મેં દોતીવાડા યુનિવર્સિટીનું 7 નંબર બિયારણ વાવ્યું છે. અને અમે ગામના લગભગ 5-6 ખેડૂતો થઈ અને બધા સાથે લાવ્યા હતા અને 7 નંબર અમને પસંદ આવે છે. મોટી માળવાળું આપણે પસંદ કરીએ છીએ તો એ છોડને વધારે ખેંચી લેતો હોય છે, જ્યાર તો સુધી પાક ના ત્યાર તો સુધી. અને પછી મોડેથી આપણે એને ઉતારીએ એટલે છોડ ખેંચાઈ જાય એટલે લોહાઈ જાય કહેવાનો મતલબ. અને આની માળ થોડીક નાની પણ ઘટ માળ આવતી હોય છે, વજનમાં પણ સારું આવતું હોય છે. અને અમુક એરંડા આપણે ખેડૂતો વાવતા હોય તેમની હાઈટ બહુ થઈ જતી હોય અને અમુક ખેડૂતોને એરંડા એવા હોય કે જે નીચે જતા હોય ને એના પણ ડાળો વધારે વધતી હોય વાળો વધારે આવતી હોય, એનું કારણ શું હોય એમ? એ જ મહત્વનું છે ને કે જે તમે એરંડો જેટલો પહોળા અંતરે વાવશો ને, પહોળા એટલે કે બહુ પહોળા પણ નહીં, પણ એમ કે 6 અથવા 7 આટલા ગાળે તમે વાવીએ અને એક ચોકડી પાડીને વાવીએ ને તો ધી બેસ્ટ. નેદવાનો પણ પ્રશ્ન રહેતો નથી, ખેતર પણ સારું બની જતું હોય છે અને ઉત્પાદન પણ સારું જ મળતું હોય છે. તો તમારું કહેવું એમ કે આપણે જ્યારે નજીક એરંડા વાવીએ ઓછા અંતરની અંદર તો એરંડો હાઈટ વધી જતી હોય અને એના ડાળા ઓછા પડતા હોય અને ઉત્પાદનમાં ઘટાડો થતો હોય, એવું બની શકે પ્રશ્ન? હા, બની જ શકે. કારણ કે વધારે આપણે જે હવે તો ખેડૂતો શું ચોપવાનું નહીં, દરેડી દેવાનું ટ્રેક્ટરથી, એટલે દરેડાથી બધા વધારે એરંડા બીજ પણ જાય અને એરંડા પછી ઉગ્યા પછી કોઈ ખેડૂત કાઢતો નથી. અને નથી કાઢતો હોય એટલે સીધા એ ઉપર જતા રહેતા હોય છે. એની ડાળો ફૂટતો નથી, ડાળો નહીં ફૂટતો એટલે માળ પણ ઓછી જ આવતી હોય છે. અને ગોવિંદભાઈ, હું તમને એમ કહેવા કે એરંડામાં કયા રોગો આવતા હોય એનું નિયંત્રણ કરવા માટે કઈ દવાનો ઉપયોગ કરવો પડતો હોય આપણે? એરંડામાં ભાવિનભાઈ લગભગ એરંડો ખમી એક એવી જીવાત બહુ લગભગ નથી હોતી, અને હોય તો એરંડામાં જીવાત હોય છે એવું નહીં હોતું, પણ કોઈક વખત કુકળવાટ હોય. ખાસ કરીને ઈયળનો પ્રોબ્લેમ હોય છે. તો ગઈ વખત મેં ઈયળ માટે ક્લોરોપાયરીફોસ અને સાયપર આ બેનું ભેગું કન્ટેન હતું, એ ભેગું કન્ટેન મેં ડ્રોનથી છંટાયું હતું તો મારે બહુ સરસ રિઝલ્ટ આવ્યું હતું. એટલે લગભગ ઈયળનો પ્રશ્ન હોતો હોય છે, બાકી તો ચાલતું હોય છે. એરંડામાં કોઈ ખાસ જીવાત આવતી નથી. અને એવા કોઈ ખાતરનો આપણે ઉપયોગ કરી શકીએ જેનો સ્પ્રે વડે ઉપર છંટકાવ કરી શકાય એરંડા? હા, વોટર સોલ્યુબલ ખાતર જે હોય છે 19-19 શરૂઆતમાં આપણે 1261 ઉપયોગ કરીએ, 19-19 કરીએ. પછી વધારે જ્યારે માળ આવે ત્યારે 052-34નો ઉપયોગ કરીએ, આવા ખાતરો. અને છેલ્લે માળ પાકતી હોય એ વખત આપણે 0050નો 13-045નો ઉપયોગ કરીએ તો પણ એનું રિઝલ્ટ સારું મળતું હોય છે. એમોનિયમ સલ્ફેટ બી? એમોનિયમ તેલીબિયા પાકમાં સલ્ફરયુક્ત ખાતર વધારે સારું. સરસ. એટલે એમોનિયમ સલ્ફેટ અને બીજા બધા જે સલ્ફરયુક્ત ખાતરો આવતા હોય ને તમે આપણે પાયા પણ નાખીએ, છંટકાવ પણ કરીએ તો વધારે સારું. ને ગોવિંદભાઈ, તમે ઘણા વર્ષથી એરંડાની ખેતી કરો કે ઉત્પાદન કેટલું લેતા હોય તમે કે વીઘા કે એકર ઉપર એમ? અમે એરંડાની ખેતી કરીએ છીએ એટલે એરંડા અમે 60 મણ લઈએ છીએ, પણ આ વખત અમારો ઈરાદો છે કે બીજા ઘણા બધા ખેડૂતોને અમે જોઈએ કે ભાઈ 100 મણ એરંડા વીઘા લીધા તો અમે એને અમે પૂછીએ કે તે કેવી રીતના લીધા, શું કર્યું, અને અમે એ રીતે હવે એમ થાય કે અમે પણ એ ઉત્પાદન વધારીએ, કારણ કે એરંડાનું ઉત્પાદન વધારવું એ જ મોટી વાત છે. ગોવિંદભાઈ, નિંદામણનો પણ પ્રશ્ન બનતો હોય કે કેટલા સમયની અંદર આપણે નિંદામણ કરી દેવાથી કે ઉત્પાદન એરંડામાં સારું એવું થાય કે ભાઈ અમુક ખેડૂતો શું કરતા હોય કે લોંગો ટાઈમ નિંદામણ ના કરે તો એરંડાનો વિકાસ પણ અટકી જતો હોય, એ બધા પ્રશ્નો બનતા હોય, તો એ વિશે અમારા ખેડૂત મિત્રોને કહેશો કે આટલા સમયમાં આપણે નિંદામણ કરી લેવું જોઈએ? એવું નિંદામણમાં આમાં શું હોય કે એરંડો ચોમાસાની વાળી વસ્તુ છે, એટલે ઘણી વખત ચોમાસું તમને ખેતરને હળવા જ ના દે. ખેતર ના હળાય, એરંડો હળાય નહીં તો નિંદામણ થઈ જતું હોય. પણ એ તો ખેડૂતો પોતાની રીતે કઈ રીતે શું કરવું, અમે આ કર્યું ને કે ભાઈ આખી કલટીથી મોટા ટ્રેક્ટરથી જ અડી નાખવું. હવે ચોકડી પાડીને વાવીએ ને તો નાના ટ્રેક્ટરથી 2 બાજુ અડી શકાય, એટલે આ બધા આપણને ફાયદા છે. પણ અમે આ ડ્રીપ મૂકી એટલે 2 બાજુ અડવાના નથી, પણ 2 બાજુ અડીએ તો એના કરતો પણ સારું રહે આપણને. એટલે નિંદામણ તો નીકળી જતું હોય છે.
ગમે ત્યારે વરસાદ આપણને સમય આપતો જ હોય છે એટલે નિંદામણ નીકળી જતું હોય છે. તો સરસ મજાની ગોવિંદભાઈ આપણે વાત કરી તો ગોવિંદભાઈને સરકારી 2 એવોર્ડ પણ આપેલા તો ગોવિંદભાઈ એ વિશે અમારા ખેડૂત મિત્રોને કહેશો? હા, મને બેસ્ટ ફાર્મરનો એવોર્ડ પણ જિલ્લા લેવલે પણ મળ્યો છે અને સરદાર પુરસ્કાર મને દોતીવાડા યુનિવર્સિટી ખાતે પણ મને મળેલ છે એમ 2013માં. તો ખેડૂત મિત્રો આપણને જે સરકારશ્રીએ એવોર્ડ ગોવિંદભાઈને આપ્યા એમને આપણા માટે એરંડા વિશે સરસ મજાની માહિતી આપી. તો ગોવિંદભાઈ કોઈ હજી માહિતી રહી જતી હોય તો અમારા ખેડૂત મિત્રોને કહેશો? હવે એરંડામાં તો આપણે કોઈ પણ ખેતીમાં જેટલું શીખીએ ને એટલું બધું ઓછું છે અને આપણે આ તો અનુભવથી કે બીજા ખેડૂતનો ભલે નાનો હોય પણ ઘણી વખત એની પાસે ઘણી બધી સારી માહિતી હોય છે. આપણે એની પાસેથી એના ખેડૂત સહકારથી ખેતી કરે ને કે ભાઈ મારે એને પૂછવું છે તો કંઈક ના કંઈક તો એનામાં વિશેષ પડેલું હોય, એનાથી આપણને ફાયદો થતો હોય. એટલે ખેડૂતો એકબીજાને પૂછી અને ખેતી કરે કે ભાઈ તું કયું બિયારણ વાપર્યું તું. કોઈ આપણી બિયારણની જાહેરાત નહીં કરતા પણ આ બધામાંથી આપણને કયું સારું લાગે, કેવી રીતના ખેતી કરીએ તો વધારે સારું ઉત્પાદન મળે, કયા સમયે કરીએ તો આ બધું સહકારની ભાવનાથી કરીએ તો વધારે સારી ખેતી થાય. તો ખેડૂત મિત્રો તમે પણ એરંડા વિશે કોઈ સારું એવું જાણતા હોય તો કોમેન્ટમાં અવશ્ય લખજો અને અમારી માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂતો સુધી પણ પહોંચાડજો અને અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને શેર અને સબસ્ક્રાઇબ તો અવશ્ય કરજો. જય જવાન જય કિસાન.